નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં એસએસમાં ચેપ્ટર 1 સામાજિક ધાર્મિક સામાજિક જાગૃતિ એમાં 19મી સદીમાં ભારતીય સમાજમાં કયા કયા અનિષ્ટો થયા, એ અનિષ્ટો દૂર કરવા માટે આંદોલનો થયા. એ આંદોલનોમાં રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ કેવી રીતે ફાળો આપ્યો તે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. હવે પછી રામકૃષ્ણ પરમહંસ એમને પણ આવા અનિષ્ટો દૂર કરવા માટે કેવો ફાળો આપ્યો તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને, એમ તો કોઈ એક ધર્મ પ્રત્યે નહીં, પરંતુ બધા જે ધર્મો છે એ બધા ધર્મોના સત્યને કે બધા ધર્મોમાં શું થઈ રહ્યું છે એ ધર્મ વિશે જાણી અને એ બધા ધર્મોને સત્ય સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા રામકૃષ્ણ પરમહંસ એમ તે બધા ધર્મો જે છે એનું સત્યને પામનાર સંત અને સુધારક હતા. એમ તે સત્યને સમજાવનાર સંત પણ હતા અને સુધારક એટલે કે લોકોને સુધારક એટલે કે સાચો માર્ગ બતાવનાર હતા. તેમજ એમનો જન્મ ખાસ, કારણ કે એમને અહીંયા જન્મ જ આપેલો છે, એ પોતે કઈ જ્ઞાતિના છે એ બધું આપણને અહીંયા એમનું બતાવ્યું નથી. તો એમનો જન્મ એમ શું કહે છે, બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુરમાં થયો હતો. તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. એમ તે તેમને શું હતું, પોતે જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ત્યારથી જ એમને શું હતું, ધાર્મિક પ્રવૃત્તિઓ એટલે કે ધર્મના માર્ગે એમને વધારે રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરમાં પૂજારી હતા. એમ તે થોડા મોટા થયા ત્યાર પછી તેઓ જે કોલકાતાનું મંદિર છે કાલી માતાનું, એમાં શું થયું, પૂજારી તરીકે સેવા આપતા હતા. તેમને ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો. તેમને સમજાવ્યું કે ઈશ્વરને જુદા જુદા રૂપે આપણે શું કરીએ છીએ, પામી શકીએ કે આપણે ગમે તે રીતે આપણે ભગવાનને ભજી શકીએ છીએ. તેમને શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. તો અહીંયા શું કહે છે કે તેમનું શુદ્ધ ચારિત્ર એટલે કે એમનામાં કોઈ પણ પ્રકારનો અંદરનો વિશ્વાસઘાત નહોતો અને માત્ર કોઈ પણ લાલચ નહોતી રામકૃષ્ણ પરમહંસમાં. તો આના કારણે એમનું શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિ એટલે કે લોકોને જ્ઞાન આપતા હતા. તો આવા ઉપદેશથી લોકો તેમની પાસે શું આવતા હતા, એમની પાસે જતા હતા. કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂંકા પ્રશ્નમાં કે રામકૃષ્ણ પરમહંસ પાસેથી કોણ માર્ગદર્શન મેળવતું હતું, તો કેશવચંદ્ર અને દયાનંદ સરસ્વતી. તો આવા બધા જે સુધારકો હતા તો એમને પણ રામકૃષ્ણ પરમહંસ પાસેથી શું હતું, જ્ઞાન મેળવ્યું હતું. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોએ રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પૂર્ણ શ્રદ્ધા પેદા થઈ હતી. તો પશ્ચાતાપ એટલે કે આપણે કંઈ ભૂલ થઈ હોય તો એ ભૂલનો અફસોસ, તો આવો અફસોસ થઈ અને એની અસરથી રામકૃષ્ણ પાસે આવી અને પોતાનું જે ધર્મ અને સંસ્કૃતિ છે એને ફરીથી શું કરી, પુનઃ પેદા કે ફરીથી પોતાનામાં શ્રદ્ધા જગાવી. તો અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ગમે તે ભૂલ થઈ હોય, પરંતુ સાચા મનથી જો એ ભૂલનો એકરાર કરવામાં આવે અને ફરીથી સાચા માર્ગે ચાલીએ તો આપણને એક વખત ભૂલ થઈ હોય તો ગમે તે શું કરી શકે છે, માફ કરી શકે છે. તો અહીંયા પણ જે લોકો રામકૃષ્ણ પરમહંસ પાસે આવતા હતા અને સાચા દિલથી પોતે એમના જોડેથી માર્ગદર્શન મેળવતા હતા,
એમની વાણી સાંભળતા હતા. તો આ લોકોને પણ ખરેખર ફરીથી પાશ્ચાતાપ કરી અને ફરીથી પોતાનામાં શ્રદ્ધા પેદા થતી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજી વાત તમને કહી દઉં કે મેં તમારું લેક્ચર 1માં PDF હોમવર્કનું PDF મોકલેલું છે. એમાં ખાસ હવે હું તમને શું કરીશ, કારણ કે તમે લોકોએ જે મુદ્દાસર પ્રશ્નો છે એ પરીક્ષામાં વ્યવસ્થિત લખેલા નથી. તો તમારા પહેલા લેક્ચરમાં મેં હોમવર્કમાં દયાનંદ સરસ્વતી અને રાજારામ મોહન રાય જે છે તો એમના વિશે તમને ટૂંકમાં માહિતી, એટલે તમારી પાસે ગાઈડ ન હોય, કદાચ તમારી પાસે ગાઈડ ન હોય તો તમારી બુકમાં જે દયાનંદ સરસ્વતી અને રાજારામ મોહન રાય છે એના આખો ટોપિક આપેલો છે. આ ટોપિકમાંથી એમનો જન્મ ક્યાં થયો, તેમને કયો ધર્મ, તેમને શાની શોધ કરી, તેમને કયા સમાજની સ્થાપના કરી, તેમને લોકોને કેવી રીતના શુદ્ધ વિચારોથી ઉપદેશ આપ્યો, આ બધા મુદ્દા ટોપિકો લગભગ 10થી 12 વાક્ય તમારે લખવાના રહેશે. તો હું દરેક વખત તમારા જે આવા મુદ્દા છે, કેમ વિદ્યાર્થી મિત્રો, હું આની અંદરથી બુકમાંથી જે તમને પ્રશ્નો કાઢીને આપતી હતી તો માત્ર તમે ટૂંક જ પ્રશ્નો સમજતા હતા, મુદ્દાસર પ્રશ્નો સમજતા હતા નહીં. આના કારણે મેં તમને આખો સીધો ટોપિક જ આપેલો છે. તો ટોપિકમાં તમારે એક મુદ્દા આવવા જોઈએ. જો હવે વિદ્યાર્થી મિત્રો, રામકૃષ્ણ પરમહંસ આપણે ટોપિક પૂરો થયો. ખાસ ફરીથી વિદ્યાર્થી મિત્રો કે રામકૃષ્ણ પરમહંસ એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર અને સંત સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલીના કામારપુરમાં થયો હતો. બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવતા હતા. કાળી માતાના મંદિરમાં પૂજારી હતા. તેમને શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિથી લોકો તેમની પાસે આવતા હતા. કેશવચંદ્ર અને દયાનંદ સરસ્વતી પણ તેમના પાસેથી માર્ગદર્શન મેળવતા હતા. તો આ ટૂંકમાં માહિતી થઈ. અને આ ટૂંકમાં માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આવડે તો આમાંથી તમારા જે ટૂંકા પ્રશ્નો હોય તો આની અંદરથી જ તમારા ટૂંકા પ્રશ્નો આવે તો આ રીતે આપણને આવડે. હવે સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ દત્ત, ઈસવીસન 1863 થી 1902. વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું છે? ખાસ જીકેમાં પણ આવી શકે અને તમારા બુકમાં પણ છે. તો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. તો ઈસવીસન 1863 થી 1902 એમનો સમયગાળો છે. તો નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. એટલે કે આપણા જે સ્વામી વિવેકાનંદ છે એ નામ ક્યારે પડ્યું, કેવી રીતે પડ્યું એ આપણા ટોપિકમાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ, કારણ કે મૂળ નામ નરેન્દ્રનાથ હતું. એને તે બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. એમ તે બંગાળી સ્નાતક આ ગ્રેજ્યુએશન છે. તો એ રામકૃષ્ણ પરમહંસના શું આવે? સંપર્કમાં, એટલે કે એમની મુલાકાત થઈ. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો મેઇન પ્રશ્ન તમારો 2 થી 3 વાક્યમાં આવે કે સ્વામી વિવેકાનંદનું નરેન્દ્રનું નામ સ્વામી વિવેકાનંદ કેવી રીતે પડ્યું તે સમજાવો. ખાસ ફરીથી પ્રશ્ન, નરેન્દ્રનાથ દત્તનું નામ સ્વામી વિવેકાનંદ કેવી રીતે પડ્યું તે સમજાવો. તો અહીંયાથી જ આપણો ટોપિક આવે કે નરેન્દ્રનાથ દત્ત બંગાળી સ્નાતક હતા. સ્નાતક એટલે ગ્રેજ્યુએશન વિદ્યાર્થી મિત્રો. તો સ્નાતક હતા. રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. નરેન્દ્રનાથ દત્ત રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણે નરેન્દ્રનાથની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. એટલે કે રામકૃષ્ણ પરમહંસ જે છે એમને નરેન્દ્રની જ્ઞાન પીપાસા એટલે કે એમની જ્ઞાન જે હતું એમની ચકાસણી, તૃપ્તિ એટલે કે ચકાસણી કરી. તો ચકાસણી કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા. જ્યારે ચકાસણી કરી નરેન્દ્ર જે છે એ રામકૃષ્ણ પરમહંસના જોડે રહેવા લાગ્યા. ત્યારે નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા. ત્યાર પછી એ શું થાય છે? નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા
અને સંન્યાસ ધારણ કરી લીધો. જ્યારે નરેન્દ્ર જે છે એ રામકૃષ્ણ પરમહંસના જોડે રહેવા લાગ્યા, ત્યારબાદ એમને સંસાર છોડી અને શું કરી લીધો? ભગવો ધારણ કરી લીધો. સ્વામી વિવેકાનંદ સંન્યાસ ધારણ કરી લીધો, ત્યારબાદ સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. જ્યારે તેમને પોતાનો સંન્યાસ ધારણ કર્યો ત્યારે તેમનું નામ શું પડ્યું? સ્વામી વિવેકાનંદ નામ પડ્યું. ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા અને ત્યારબાદ સ્વામી વિવેકાનંદ આખા ભારત દેશ અને પાશ્ચાત્ય એટલે કે ઊંડા અભ્યાસથી તત્વજ્ઞાન એમને શું કર્યું? પ્રાપ્ત કર્યું. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદે કેવો બોધ આપ્યો છે? તો સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવી, કે જે લોકો દુઃખી છે તો આ દુઃખી લોકોની, કારણ કે પૈસાવાળાને મદદ કરે તો એમાં કોઈ નવાઈ નથી, પરંતુ જે લોકો દુઃખી છે અને જો દુઃખીની સેવા કરવામાં આવે તો જ આપણે શું કર્યું કહેવાય? આપણે એને સેવા કરેલી કહેવાય, એને મદદ કરેલી કહેવાય. કારણ કે પૈસાવાળાને મદદ કરી તો એમાં કોઈ મદદ દેખાય નહીં. તો અહીંયા એમ તે દુઃખી માનવોની સેવા કરવી એમાં જ ઈશ્વરના દર્શન થાય છે. હવે આપણે મંદિરમાં ગમે એટલા પૈસા નાખીએ તો કંઈ ભગવાન આપણને બોલવાનું છે કે આ માણસે આપણને આટલા પૈસા આપ્યા? નહીં. હા, મંદિરમાં તમારે કદાચ કંઈક કામ કરવાનું હોય, મંદિરની કંઈક અંદર સુધારો કરવાનો હોય તો તમે પૈસાવાળા હોય તો પૈસા થોડા મદદ કરો તો ચાલે વિદ્યાર્થી મિત્રો. પરંતુ એમનેમ ખાલી ખોટા આપણે પૈસા, ચલો મંદિરમાં 100 રૂપિયા નાખ્યા, ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થાય, એવું નથી વિદ્યાર્થી મિત્રો. ભગવાન તો ક્યારે રાજી થાય છે? કે જ્યારે દુઃખી માણસો જે છે તો દુઃખીની સેવા કરો તો ભગવાન પણ એ જોતા જ હોય છે કે ના, આ માણસ લોકોની સેવામાં તત્પર રહેતો હોય છે. તો ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો, એટલે કે દુઃખી લોકોની જે માનવો જે છે એની સેવા કરવાનો બોધ એમને સ્વામી વિવેકાનંદે આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. તો સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનોમાં, એમ તે ભારતના જે યુવાનો છે એ યુવાનોને ગૌરવ અને ભવિષ્ય માટે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, હા, આપણી બાળક અવસ્થા હોય ત્યારે બાલ્ય અવસ્થામાં આપણે રમત રમતા હોઈએ અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણે કામ કરી શકતા નથી. પરંતુ જ્યારે યુવાન અવસ્થા આવે તો યુવાન અવસ્થામાં આપણે થાય એટલું શક્ય એટલું કાર્ય કરી શકો, તો એ વખતે આપણે આળસ રાખી શકાય નહીં. તો અહીંયા સ્વામી વિવેકાનંદે આપણને ઉપદેશ આપે છે કે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ, કે પોતે જે કાર્યો કરેલા છે એ કાર્યો પ્રત્યે, કારણ કે આપણા જે નેતાઓ થઈ ગયા એમને આપણા દેશ માટે બલિદાન આપ્યું, તો એવા જે નેતાઓ છે એ પ્રત્યે આપણે ગૌરવ અનુભવવું જોઈએ કે આપણા દેશમાં આવા મહાન પુરુષો થઈ ગયા અને ભવિષ્યમાં આપણે પણ શ્રદ્ધા જાગૃત કરીએ, કેમ તે આપણે પણ આવા કંઈક મહાન બનીએ અને દેશ માટે કંઈક કરી શકીએ. આવું સ્વામી વિવેકાનંદે આપણને સમજાવ્યું. તેમને ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર એમની ઉંમર કેટલી હતી? લગભગ 30 વર્ષની ઉંમર હશે સ્વામી વિવેકાનંદની. તો એ વખતે 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી, શિકાગો એટલે કે અમેરિકાનું શિકાગો જે શહેર છે એની અંદર અખિલ વિશ્વ ધર્મ પરિષદ એટલે કે આખા વિશ્વના ધર્મ પરિષદ ભરાયેલી હતી. એમાં રામકૃષ્ણ પરમહંસે તેમને ત્યાં મોકલ્યા હતા, એટલે કે તેમને ત્યાં હાજરી આપવા મોકલ્યા હતા. તેમાં તેમને સત્તાધાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે અખિલ વિશ્વ એટલે કે આખા બધા વિશ્વના ધર્મો અમેરિકાના શિકાગો શહેરમાં લોકો ભેગા થયા હતા અને એમાં ભાષણ આપવાનું હતું. તો એ ભાષણમાં સૌથી નાની ઉંમરના આપણા સ્વામી વિવેકાનંદ હતા. તો આ સ્વામી વિવેકાનંદે એટલી સત્તાથી ભાષણ આપ્યું
અને સરળ શબ્દોમાં ભાષણ આપ્યું કે જેથી આખા જે શિકાગો શહેરમાં જે ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદ હતી એમાં લોકો શું થઈ ગયા, એકદમ સ્તબ્ધ થઈ ગયા કે આટલો નાનો બાળક અને આટલું ભાષણ આપી શકે. અને આના કારણે એમનું નામ આખા વિશ્વમાં શું થઈ ગયું હતું, ફેલાઈ ગયું હતું. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પણ પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન આવે કે સ્વામી વિવેકાનંદે કયા કયા દેશોમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો છે? તો અમેરિકાના શિકાગો શહેરમાં તો પોતે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો, પરંતુ એની સાથે સાથે યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન આવા વગેરે દેશોમાં પ્રવાસ કરીને પણ એમને સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. એમ તે સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક એટલે વખાણવા લાયક, અને પ્રખર એટલે કે સૌથી હોશિયાર, રાષ્ટ્રપ્રેમી એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમ ધરાવતા એક ઉપદેશક હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર સૂત્ર આપણા માટે પણ યોગ્ય છે, અને જીવનભર જો આ સૂત્રના અનુસાર આપણે જો કાર્ય કરીએ તો જીવનમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ આવતું નથી. કેમ? ઉઠો, કોઈ પણ કાર્યમાં આળસ કરવી જોઈએ નહીં. જાગો એટલે કે કાર્ય કરવામાં તત્પર રહો, અને ધ્યેય પ્રાપ્તિ કે જ્યાં સુધી આપણું લક્ષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? કાર્ય કરવું જોઈએ. એટલે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે કે આપણે આપણું કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે તે કાર્યમાં જ લક્ષ્ય રાખવું જોઈએ. તો આ સૂત્ર જે સ્વામી વિવેકાનંદનું છે એ જો આપણા જીવનમાં ઉતારવામાં આવે તો આપણા જીવનમાં કોઈ દિવસ દુઃખ આવતું નથી. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદેશ અપનાવ્યો. તો સ્વામી વિવેકાનંદે એમ તે શું કહે છે, જ્યારે રામકૃષ્ણ પરમહંસ મૃત્યુ પામ્યા તો એમની યાદમાં કઈ સાલમાં? તો 1897ની સાલમાં. કયા સ્થળે? તો બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની, એટલે એક મઠ એટલે કે આશ્રમ જેવું, કે જ્યાં જે સાધુ સંતો છે એ પોતે ત્યાં રહી શકે, તેને મઠ કહેવામાં આવે. તો મઠની સ્થાપના કરી. આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદેશ અપનાવ્યો. તો આ મિશન જે છે, મિશન એટલે જે સ્થળ છે તો એ સ્થળમાં જે લોકો રહે એ લોકોએ માનવ સેવા કરવાનો આદર્શ, કે જે લોકો ત્યાં રહે છે એ લોકોને માનવ સેવા કે લોકોની સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશનને અમલ કર્યો. કે જે લોકો એ મઠમાં રહે છે એ મઠના લોકોએ જીવનમાં એક પ્રેરણા એટલે કે જીવનમાં એક મહત્ત્વનું કાર્ય કર્યું કે જન સેવા એ જ પ્રભુ સેવા. ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી, પરંતુ જે મનુષ્ય છે એક મનુષ્ય બીજા મનુષ્યને કાર્યમાં મદદરૂપ થાય, આવું મિશન. એમ તે ત્યાં શું થયું, ત્યાં જે લોકો રહેતા હતા એ લોકોએ આવું મિશન કે આવો ધ્યેય નક્કી કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. એમ તે દેશમાં શું કરવામાં આવે છે, જુદી જુદી શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું, કે બાળકોને નાની બાળપણમાં જ શિક્ષણ આપવામાં આવે, અને દવાખાના દ્વારા લોકોને શું થાય, બીમાર માણસોને સેવા મળી રહે એવા પણ કાર્યો કરવામાં આવ્યા. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં પણ આજે કાર્યરત છે. એટલે કે આ જે મિશન એટલે કે આવી જે સંસ્થાઓ છે એ ભારતમાં જુદી જુદી જગ્યાએ તેમજ દેશ વિદેશમાં પણ એમ તે કાર્યરત એટલે કે હજુ પણ કાર્ય કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે રામકૃષ્ણ પરમહંસ વિશે, સ્વામી વિવેકાનંદ વિશે જોયું. હવે આપણા જે ઉપદેશકો છે એ ઉપદેશકો પૂર્ણ થયા. હવે મુસ્લિમ સમાજ,
તો મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ કોને કોને કરી તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મુસ્લિમ સમાજમાં 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીની સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. વિદ્યાર્થી મિત્રો અહીંયા કારણ કે આપણે રાજારામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ, તો આવા જે સંતો અને મહાપુરુષો હતા એ તો આપણા કેવા હતા? હિન્દુ સમાજના હતા. પરંતુ મુસ્લિમ સમાજમાં પણ સુધારાની ચળવળ કોને કરી, કોના દ્વારા થઈ? એમાં જોઈએ તો શું કહે છે? 19મી સદીમાં એમ તે ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સ્થળ, તો રાયબરેલી સ્થળમાં અહમદ ખાન અને રાયબરેલીમાં સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીઅતુલ્લા જેવા જે લોકો છે એમને મુસ્લિમ સમાજોમાં પણ સામાજિક અને ધાર્મિક રીતે શું કર્યું? જાગૃતિનો આરંભ કર્યો. કે જે આપણે એકલા એવું નહીં કે હિન્દુઓ જ આપણે ખોટી માન્યતાઓ કરીએ અને ખોટી રીતે સમાજમાં ફેલાવો કર્યો છે, અનિષ્ટોનો ફેલાવો કર્યો છે. મુસ્લિમ સમાજમાં પણ એવું હતું. તો મુસ્લિમ સમાજમાં પણ મુસલમાનોને સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ અહમદ ખાને અને શરીઅતુલ્લાએ કર્યો હતો. તેમને ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહમદ ખાને અને શરીઅતુલ્લાએ કોના ઉપદેશથી સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો? તો અહમદ ખાન અને શરીઅતુલ્લાને વલીઉલ્લાહ ખાનના ઉપદેશની પ્રેરણાથી જ તેમને સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો. ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું. તેમને ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ટોપિકને બોરિંગ ના માનતા, અહીંયા આપણને શું કહે છે કે ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી, ઇસ્લામ ધર્મ દૂષિત એટલે કે એને ખોટી રીતે શું કરવામાં આવ્યો? અંગ્રેજોએ ઇસ્લામ ધર્મને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? એમનો ધર્મ અપનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો અહીંયા ઇસ્લામ ધર્મને દૂષિત થવાથી અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. ઇસ્લામ ધર્મ એમને દૂર કરી અને અંગ્રેજોએ પોતાનો ધર્મ અને પોતાનું શાસન ભારત પર સ્થાપ્યું હતું. તો તેમને ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા, ઇસ્લામ ધર્મને અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું. કોને વિદ્યાર્થી મિત્રો? ખાસ અહીંયા પ્રશ્ન આવે કે વહાબી આંદોલન કોને ચલાવ્યું? તો વહાબી આંદોલન સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લાએ ચલાવ્યું. કાં તો એમ આવે કે સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લાહ જેવા લોકોએ કયું આંદોલન ચલાવ્યું? તો વહાબી આંદોલન કે લોકોએ ભેગા થઈ પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે તેવું આંદોલન ચલાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટોપિક પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં આગળ ટોપિક ચલાવીશું. ધન્યવાદ.